માટેની ગુસ્લવાન ખુલ્લી મુકાઈ। જાણીએ શું છે આ વાનની ખાસિયત। આજરોજ આણંદ શહેરના લીંબુવાડા સ્કૂલના મેદાનમાં ગુસ્લવાન ખુલ્લી મુકાઈ। આણંદ મુસ્લિમ સમાજમાં સૌની દફન વિધિ પહેલાં નવડાવવામાં આવે છે। સૌને મૈયત અને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસ્લ કહેવામાં આવે છે। આ પ્રક્રિયા મોટે ભાગે મકાનોમાં થતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાન નાના હોવાના કારણે કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે ચિંતાનો વિષય બનતો હોય છે। તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસ્લ આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે। ત્યારે આ ગુસ્લવાન શહેરના તમામ વિસ્તારોમાં આસાનીથી પાર કરી શકાય, તેમજ આ વાનમાં કફન કીટ, હેન્ડ શાવર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ઠંડુ અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ છે, જે કારણે હવે મૈયતને ગુસ્લ આપવું આસાન બની રહેશે। આણંદ શહેરના હાજી જાવેદભાઈ ઉસ્માનગીની મેમણ બંગડીવાળા અને હાજી મોહમ્મદ શાહ મોતી શાહ દીવાનના સહયોગથી આ ગુસ્લવાન તૈયાર કરવામાં આવી છે, જે 24x7 આણંદના મુસ્લિમ સમાજ માટે નિઃશુલ્ક સેવા આપશે। મૈયતને ગુસ્લ આપનાર ટીમ પણ તૈયાર કરવામાં આવશે, જે સેવાકીય કામગીરી કરશે। આજે 20 એપ્રિલના રવિવાર સવારે 11 કલાકે આણંદ શહેરના વોર્ડ નંબર 3માં જૂની પાણીની ટાંકી પાસે લીંબુવાડા સ્કૂલના સંકુલમાં ગુસ્લવાન ખુલ્લી મુકાઈ, જેને જોવા અને સમજવા માટે આણંદ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા। ત્યારે આજથી જ આ વાન મુસ્લિમ સમાજમાં મૈયતે થવા પર ઉપયોગમાં લેવાશે। હાજી જાવેદભાઈ ઉસ્માનગની મેમણ બંગડીવાળા અને હાજી મોહમ્મદ શાહ મોતી શાહ દીવાન દ્વારા અગાઉ પણ મૈયતે કબ્રસ્તાન સુધી લઈ જવા માટે સફરે આખિરત વાન મુસ્લિમ સમાજ માટે મૂકવામાં આવી છે। ત્યારે હવે મૈયતે ગુસ્લવાન એ મુસ્લિમ સમાજને વધુ ઉપયોગી બનશે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક, આણંદ। આપનું નામ? મારું નામ મોહમ્મદ જાવેદ છે, ઉસ્માનભાઈ બંગડીવાળા। આ ગુસ્લવાન તૈયાર કરવામાં આવ્યું છે। આ ગુસલવાન આણંદ મુસ્લિમ સમાજ માટે આપણે આજે ખોલી છે, અને એના અંદર કફનથી લઈને ટોટલી ગુસલથી લગતી બધી જ સામગ્રી અંદર હાજરમાં છે। એ માટે અમે આ વાન કાઢી છે આણંદ સર્વ મુસ્લિમ સમાજ માટે। શું સુવિધા રહેશે અને કેવા પ્રકારની અને નિઃશુલ્ક રહેશે? ના, એમાં નિઃશુલ્ક રહેશે, કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, અને અંદર સુવિધા બધી જ છે। અંદર એસીથી લઈને હાથના ગ્લોવ્સથી લઈને ડસ્ટબિન, કફનનો સામાન, ટોટલી બધી જ ચીજ વસ્તુ અંદર હાજરમાં રહેશે। તમારી બીજી ગાડી છે, પહેલા પણ એક ગાડી તમે? અમે બીજી એક ગાડી કાઢી હતી આગળ, 3 વર્ષ થયા એને આખરી સફરની, જે ઘરથી લઈને કબ્રસ્તાન સુધી એ ગાડી પહોંચે, એ એક ગાડી એ હતી, અને આ બીજી અમે કાઢી છે। આપનું નામ અને પરિચય? મારું નામ મોહમ્મદ શાહ મોતી શાહ દીવાન, સામાજિક કાર્યકર, આણંદ। ગુસ્લવાન તૈયાર કરવામાં આવ્યું છે। આ એક ગુસલવાન અમે તૈયાર કરી છે કે કોઈ પણ મોમિન ભાઈ બહેન જ્યારે એનું મૈયત થઈ જાય તે વખત આપણી શરીયત મુજબ એને એક ગુસલ આપવાનું હોય છે। તો આપણે ઘણી જગ્યાએ જે મૈયતમાં જઈએ છીએ ત્યાં જોતા હોઈએ છીએ કે શહેરની અંદર ખાસ કે મોંઘવારીને કારણે લોકોના મકાનો નાના હોય છે, ફ્લેટો હોય છે, તો રોડ રસ્તા નાના હોય છે, તો એ ગુસલ આપવા વખતે બહુ અગવડતા પડતી હોય છે, ઘણી તકલીફો પડતી હોય છે। અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગુસલવાન આવી તૈયાર કરેલી, એ મીડિયામાં અમે જોઈ, અમે એમને મળવા ગયા, એનાથી પ્રેરણા લઈ મેં અને જાવેદભાઈએ વિચાર્યું કે કેમ ના આપણે આવી એક ગુસલવાન બનાવીએ। કારણ કે કોરોના કાળ દરમિયાન જ્યારે લોકોની મૈયત થતી હતી તે વખતે ઘણી તકલીફો પડતી હતી મૈયતને કબ્રસ્તાનમાં લઈ જવા માટે, ગુસલ આપવા માટે। એટલે તે વખતે અમે એક મૈયત વાનનું આયોજન કર્યું છે છેલ્લા 3 વર્ષથી, તો અત્યાર સુધી લગભગ 650 મૈયત એમાં ગઈ છે। એ મૈયત વાન અમે નિઃશુલ્ક ફ્રી કરી છે। એવી જ રીતે અત્યારે જે આ ગુસલવાન અમે બનાવી છે એ બી અમે ફ્રી રાખવાના છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવવાનો નથી। એ ગુસલવાનની અંદર ઘણી સગવડો અમે મૂકેલી છે। પહેલું તો આખી ગુસલવાન એર કન્ડિશનર બનાવેલી છે, એની અંદર કફનની આખી કીટ આવશે, એમાં ટૂંકમાં ગુસલ, ગરમ પાણી, ઠંડુ પાણી, શરીયત મુજબ ગુસલ કરવામાં જે વસ્તુની જરૂરિયાત હોય એ તમામ વસ્તુ અંદર અવેલેબલ હશે। કોઈ વસ્તુ એમને બહાર લેવા જવાની જરૂર નહીં પડે। એ ટાઈપની આ ગુસલવાન બનાવેલી છે, અને તે આણંદ શહેર પૂરતું આ ગુસલવાન મોકલવામાં આવશે। બીજે આણંદની બહાર અત્યારે મોકલી શકાય એવી પોઝિશન નથી।